જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું। આજે તો મસ્ત જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। આજે તો છે ભાવનગર, એટલે મસ્ત જો શિરાવીને બધા મસ્ત કમ્પ્લીટ થઈ ગયા હતા। અને કેવલની કાકીની બધા તૈયાર થાય છે ને મારી મમ્મીની બધા નીચે બેઠા છે। અને આજે અમે બધા જવાના છીએ રાજપરા ખોડિયારમાંના દર્શને, કે અહીંયા આવ્યા હતા કે ભાવનગરથી નજીક થાય, એટલે મેં કીધું કે હારું દર્શન કરતા જઈને પછી જઈશું ઘરે। તો આજે તો તમને બધાને બહુ મજા આવવાની છે, તો વ્લોગમાં બન્યા રહેજો। અને અમારા સુરેશ કુમાર જે મસ્ત તૈયાર થઈ ગયા છે, હે ને કારખાને જવા માટે। એને નથી લઈ જવાના ખોડિયાર મંદિરે, કા અમે હમણાં જઈ આવ્યા છીએ છે। અને અહીંયા જો અમારે જવાની તૈયારી થાય છે, એટલે ઠેલા વેલા પેક થઈ ગયું છે। અને પછી જઈશું અમે ખોડિયાર મંદિરે, પણ તમારે આવવાનું નથી। ખોડિયાર મંદિર માટે જવા નીકળી ગયા છીએ ઘરે ત્યારે, અને અત્યારે બેઠા છીએ રિક્ષામાં તો બધા બેસી ગયા। કવા ટાઈટ આવે છે ને, આજ તો બહુ ટાઈટ છે ભાવનગરમાં। આયુષ ટાઈટ લાગે છે, ખીચી ગયો છે તો ડાયરેક્ટ ખોડિયાર મંદિર જઈને જ મળ્યા। કાવા ફાઇનલી પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયારમાંના મંદિરે અત્યારે। બધાના ટાઈટના સોયતરા નીકળી ગયા, કાંઈ બધા ઠીંગરાઈ ગયા છે। અને અત્યારે માં આવ્યા છે ને તો ગળદી ઓછી છે, એટલે મજા આવશે તમને બધાને, કેમ કે મારો વોઇસ છે ક્લિયર તમને આવશે બધાને। અને આ બધા બોલશે નહીં સંભળાશે, કા ટાઈટના બોલાઈ નથી શકતા મમ્મી ત્યાં જો પ્રસિદ્ધ લઈ લેવી છે। પ્રસાદી લઈ લો મમ્મી, પ્રસાદી શ્રીફળ ને, હા શ્રીફળ લઈ લે। આવો ને પેંડા લાપસી સુખડી બધું છે, બોલો ને બેન। 50 રૂપિયા 30 રૂપિયા સત્તર નાનું છો મોટું નાનું 50 વાળો 100 વાળો કરો। પ્રસાદી તો લઈ લીધી છે, અને હવે જાય છે ખોડિયારમાંના દર્શન કરવા। તો અત્યારે મસ્ત નજારો છે, તો તમને બધાને મસ્ત નજારો બતાવી દઈએ। સમજો બા કાના બોલો ખોડિયારમાંની દર્શન કરી લીધા। અંદર કેમેરા ચાલુ રાખવા નથી દીધો, એટલે કઈ રાખ્યો નહીં, તો શ્રીફળ વધારી નાખ્યો। હાલો અહીંયા ખોડિયારમાંના દર્શન કરી લીધા। હવે ખોડિયારમાંના ધરાના દર્શન કરી લેવી। કા આ છે ખોડિયારમાંનો ધરો।
શ્રી ખોડિયાર માતા તાતણીઓ ધરો. મસ્ત ધરાના દર્શન કરી લીધા. હવે ઉપર ખોડિયારમાંનું બીજું સ્થાનક છે તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ. કારણ કે મેન સ્થાનક તો એ જ ગણાય છે. કારણ કે ભાવનગરના રાજા જ્યારે ખોડિયારમાંને પોતાના ભાવના નગરીમાં લાવવા માટે જ્યાં સ્થાનકે રોકાઈ ગયા હતા, જેના પગના ઝાંઝરનો અવાજ નહોતો આવતો, ત્યારે એ ભાવના નગરના રાજાએ અવળું ફરીને જોયું ત્યારે માતાજી ત્યાં ને ત્યાં રોકાઈ ગયા હતા. એ મેન સ્થાનક ઉપર છે થોડું, તો આપણે ત્યાં જઈએ છીએ ત્યારે દર્શન કરવા. લે હું વાહ લે લે વાહ લે રે એ આવી છે તો લા બસ એને જવા દે ને, ટાઈટ આવે છે. હાલો હાલો આજ તો ઠીંગરાઈ ગઈ. ખોડિયારમાંની આ નથી બોલતી, બોલો ખોડિયારમાંની. નીરાલે ચડી ન શકતી. આયુષ દર્શન કરી લીધા? જે કરી લીધું? હા પાડ. મીંદડી હજી આવીને બેઠી છે. સમજો આયુષ રમાડ તો સમજો સમજો આગી નથી જતી મીંદડી પાછી. એ ગઈ વહી ગઈ. હાલો હવે અસ્મિતાબેન, માતાજીને આપણે દર્શન તો કરી લીધા. હવે બજારમાંથી બા હાટું આપણે કાંઈક વસ્તુ લેવાની છે. હા બાને ગમે એ નહીં, આપણને ગમે એ બાને લઈ દેવાનું. કેમ કે ખરીદીને એવું બહુ ઓછું કરે ને રખડે ઓછું, બહુ બધે જવાનું ઓછું હોય એને, એટલે તને ખબર જ હોય. હા તો મારી મમ્મીને જો આ માળા ગમે છે આવડિયા. કા મમ્મી આવડિયા ને આનું શું છે પહેલા? આ એક કાઢ દેજો ને. બા શું લીધું તમે? પેરી હોત ને લીધી આઈનન. સરસ. બા હવે શું ગોતો છો? વીટી લ્યો છો? નહીં થાય તમને. કાળી રાજપરાથી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે હવે. અને અત્યારે વાગી ગયા છે 12:30. અને કાબા મજા આવી ગઈ ને રાજપરા? બહુ મજા આવી. હે ને? ફરીને લઈ જાવ. તને ન મજા આવી? તને મજા આવી? ઠીક. તો હવે આપણે છે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી. કા તમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ.